વાત રહી ભારતીય જનતા પાર્ટીની, તો પરસેપ્શનની લડાઈમાં ભારતીય જનતા પાર્ટી શું કામ સતત પાછળ જઈ રહી છે અથવા હારી રહી છે, એનું કારણ અથવા એ પરિણામ અથવા કોંગ્રેસ શું કામ આટલી બધી આક્રમક અને હાવી બની રહી છે, શું કામ તમે સોશિયલ મીડિયા પર જોશો તો તમને સામે દેખાતા સંદેશાઓના પ્રકાર બદલાઈ રહ્યા છે, શું કામ તમારા વોટ્સએપમાં આવતા ફોરવર્ડ મેસેજીસના પ્રકાર બદલાઈ રહ્યા છે, શું કામ આજે સામાન્ય માણસ મુક્ત રીતે સરકારની આલોચના કરતો થયો છે, અને એ માત્ર આલોચનાઓ જ શું કામ દેખાઈ રહી છે. આ બધાના ઘણા બધા કારણ છે. એ આપણને ગુજરાતના બનાસકાંઠા સુધી લઈ જાય છે. ગિનીબેન ઠાકોરના ભાષણ પરથી સમજાયું કે ગુજરાતની કોંગ્રેસ કે દેશની કોંગ્રેસ એ આટલા આત્મવિશ્વાસમાં છે એનું એક કારણ ગિનીબેન ઠાકોરની ગુજરાતની એક લોકસભા સીટ પરથી થયેલી જીત છે. રાહુલ ગાંધી અચાનક જ આવવા માંડ્યા ગુજરાતમાં અને સતત ગુજરાતમાં રહેવા માંડ્યા, ફોકસ રાખવા માંડ્યા. એનું કારણ એ છે કે એમને ભરોસો આવ્યો કે અચ્છા, ગુજરાત પણ જીતી શકાય છે, ગુજરાતમાં પણ શું અમારો કોઈ એક સાંસદ જીતી શકે. આ પ્રકારનો ભરોસો જે પેદા થયો એના પરથી કોંગ્રેસને સમજાયું કે મહેનત કરી શકીએ તો ઘણું બધું થાય. અને એટલે જ જે શરૂઆતમાં યુદ્ધ અને લડાઈઓની વાત કરી એ બનાસકાંઠાનું યુદ્ધ હતું, અને માનસિક રીતે કોંગ્રેસ એ યુદ્ધને પહેલા જીતી ચૂકી હતી. ગિનીબેન ઠાકોર ખૂબ ગણતરીઓ સાથે ખાસ્સા સમય પહેલાં જ્યારે મેં એમનો ઇન્ટરવ્યૂ કર્યો, જ્યારે માત્ર ધારાસભ્ય હતા, ત્યારે એમણે કહ્યું હતું, મેં એમને કહ્યું કે તમારે શું કામ લડવી છે લોકસભા, તો એમણે કહ્યું કે નહીં, બધાને એવું લાગે છે કે લોકસભા ન જીતાય, પણ મને ખબર છે કે બનાસકાંઠા જીતી શકાય એવી બેઠક છે. શું કામ? તો એનું કારણ ત્યાંના જાતિગત સમીકરણો છે. બનાસકાંઠાની રાજનીતિ રાજ્યની સૌથી અટપટી રાજનીતિઓમાંથી એક છે. બનાસકાંઠાનું પોલિટિક્સ એ જાતિ, જ્ઞાતિ અને એમના ગૌરવનું રાજકારણ રહ્યું છે. બનાસકાંઠામાં એક સહકાર ક્ષેત્રનું રાજકારણ છે, અને સહકારના રાજકારણમાં વર્ષોથી ત્યાં, એટલે ગલબકાકાના સમયથી ત્યાં ચૌધરી સમાજનો ખૂબ દબદબો અને પ્રભાવ રહ્યો છે. 90% કરતાં પણ વધારે સંખ્યામાં સહકારમાં ચૌધરી સમાજનો દબદબો છે. પણ એ દબદબો માત્ર સહકાર ક્ષેત્રમાં ન રહેતા બનાસકાંઠાના સાંસદ તરીકે પણ જ્યારે આવવા માંડ્યો, ત્યારે ઘણા બધા લોકોએ મનમાં ને મનમાં પ્રતિકાર કદાચ કર્યો હશે. એનું પરિણામ ખુલીને આવેલો પ્રતિકાર ગિનીબેનની ચૂંટણીમાં દેખાયો, કેમ કે ગિનીબેન ઠાકોરની ચૂંટણીમાં માત્ર ઠાકોર સમાજના વોટથી ગિનીબેન નથી જીતી શક્યા. ઠાકોર સમાજમાંથી ઘણા બધા વોટ એ છે જે રેખાબેન ચૌધરીને મળ્યા હોવા છતાં ગિનીબેન જીતી શક્યા, કેમ કે બાકીના જે સમાજો છે, બાકીના ઇતર સમાજો, ત્યાંથી જે પરિણામ મળવું જોઈએ ભારતીય જનતા પાર્ટી માટે, જે અપેક્ષિત એમણે માન્યું હતું, એ મળ્યું નહીં. ના પાલનપુરના, ના દિયોદરના કે પછી ઘણા બધા વિસ્તારોમાંથી એમને વોટ ન મળ્યા. હવે વાત આવે છે બનાસકાંઠાના રાજકારણમાં જાતિનું આટલું શું કામ મહત્વ છે, અને એક જ જાતિના બે લોકો સામસામે આવી જાય તો શું થાય. જાતિનું ત્યાં એટલું બધું મહત્વ છે કે ભારતીય જનતા પાર્ટી માટે જેમ કહેવાતું હોય છે કે વ્યક્તિ સે બડા દલ ઓર દલ સે બડા દેશ, ત્યારે શિવા ભુરિયા દિયોદરના પૂર્વ ધારાસભ્ય છે, કોંગ્રેસના નેતા છે, એ કહી રહ્યા હતા કે રેખાબેન ચૌધરી એટલે ન જીતી શક્યા કેમ કે તમે રાષ્ટ્રવાદ કરો છો, જાતિવાદ નથી કરી શકતા. શિવા ભુરિયા કોંગ્રેસમાં છે, એમને અફસોસ છે ગિનીબેન ઠાકોરની જીત પર. કેટલાય નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં છે, પણ એમને ખુશી છે ગિનીબેન ઠાકોરની જીત પર, કારણ કે આખી રાજનીતિ ત્યાં પ્રો ચૌધરી કે એન્ટી ચૌધરીની આજુબાજુ થતી હોય છે. ચૂંટણીના સમયમાં જાતિને લગતી ઘણી બધી બાબતો છે, ખુલીને નથી કહેવાતી, પરંતુ છતાંય તમે એને દુર્ભાગ્યપૂર્ણ હકીકત માનો કે જે પણ માનો, જાતિ સૌથી મોટું ફેક્ટર બને છે. એટલે શિવા ભુરિયા જ્યારે કહી રહ્યા હતા ત્યારે ખાસ્સું બધું એન્ટી કોંગ્રેસ બોલી રહ્યા હતા, પણ છતાંય આત્મવિશ્વાસથી બોલી રહ્યા હતા, કેમ કે એ જાણતા હતા કે સમાજ વગર કશું થતું નથી. એ વાસ્તવિકતા મોટાભાગના લોકોને સમજાઈ ગઈ છે કે સમાજ સાથે હોય તો ઘણું બધું થઈ શકે છે. સમાજ નામની છત્રીઓ ખુલવા માંડે છે ત્યારે ધર્મની છત્રીનું પણ કે પછી રાષ્ટ્રવાદવાળી છત્રીનું અસ્તિત્વ રહેતું નથી રાજનૈતિક રીતે. અને એટલે જ ગિનીબેન ઠાકોરની એક જીતથી ત્યાં ઘણા બધા સમીકરણો બદલાયા છે. ભારતીય જનતા પાર્ટીની ત્યાં હજુ પણ વધારે અવદશા થવાની સંભાવનાઓ એટલે છે કેમ કે બધી બાજુથી બધાને ભર્યા છે એમણે ભાજપમાં. એટલે દરેક મોટાભાગની વિધાનસભાઓમાં, એટલે પાલનપુરના મહેશ પટેલથી લઈને ડીસામાં ગોવા રબારીથી માંડીને અમીરા માસલથી માંડીને બાકીના બહુ જ બધા નામ એવા છે, બધાને એક સાથે એમણે ભારતીય જનતા પાર્ટીમાં ભરી દીધા છે. કોંગ્રેસના નેતાઓ હતા. હવે ભારતીય જનતા પાર્ટીના એ કાર્યકર્તાઓ એ બધાની વચ્ચે સતત સંઘર્ષ ચાલ્યો હોય ને એમાં કોંગ્રેસમાંથી આવેલા વ્યક્તિઓ ભાજપમાં આવી જાય અને એ લોકોને એક સ્થાન મળવા માંડે ત્યારે એ સંગ્રામ સર્જાતો હોય છે.
જે ડીસા એપીએમસીમાં પણ સર્જાઈ રહ્યો છે. ડીસા એપીએમસીમાં ગોવાભાઈને અચાનક જ એમનો સમાજ યાદ આવ્યો છે અને ગોવાભાઈને અચાનક જ સમાજ યાદ આવ્યો તો એમને એવું લાગ્યું કે અચ્છા ધાનેરાના માવજીભાઈ દેસાઈ છે તો મારો વિરોધ કરી રહ્યા છે. થોડા સમય પહેલાં ધાનેરાના માવજીભાઈ દેસાઈ જે ધારાસભ્ય છે એમણે એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ચૂક્યા છે. એમણે કહ્યું કે સહકાર ક્ષેત્રનું સંમેલન હતું તો શંકરભાઈ ચૌધરીના કારણે એમને ત્યાંથી દૂર રખાયા અને એ આગેવાન ધારાસભ્ય બધું જ હોવા છતાં એ બેઠકમાં એ મિટિંગમાં એમને સામેલ ન કરાયા. આ બધા છે ક્યાં? તો માવજીભાઈ દેસાઈ પણ ભારતીય જનતા પાર્ટીનો હિસ્સો છે, ગોવાભાઈ પણ ભારતીય જનતા પાર્ટીનો હિસ્સો છે. અંદરનો આ ખટરાગ માત્ર નથી, પરંતુ ઉપરથી જ્યારે નેતાઓ નક્કી કરવામાં આવે એટલે એપીએમસીની કહાની પણ બહુ જ વિચિત્ર છે. ત્યાં પણ એવું કહેવાયું કે માવજીભાઈ દેસાઈએ ખાસા બધા માણસોને જીતાડ્યા, ત્યાં એ એક્ટિવ થયા અને પછી ગોવાભાઈ બહારથી આવ્યા, એ પોતે એક જીત્યા અને પછી એમને ચેરમેન બનાવી દેવામાં આવ્યા. આવું જ્યારે થાય ત્યારે એ સંઘર્ષો બહુ જ સ્વાભાવિક રીતે સર્જાતા હોય છે. ગ્રાઉન્ડ પર જે થઈ રહ્યું છે બનાસકાંઠામાં, જે પણ વ્યક્તિ વાત કરે છે પોતાની જાતિની વાત કરી રહ્યો છે. કોઈની પાસે એ વાતનો જવાબ જ નથી કે બનાસકાંઠામાં આવતી જે સમસ્યાઓ છે એને રોકવા માટે એમાંથી કોની પાસે જવાબ છે. એ જવાબ શિવા ભુરિયા પાસે પોતાના વિધાનસભા ક્ષેત્રનો પણ નહીં હોય, ના ચૂંટાયેલા વ્યક્તિ માટે પોતાના ક્ષેત્રનો જવાબ હોય, કેમ કે બંને નેતાઓ ઉલટું બોલી રહ્યા છે એકબીજાની સામે. એટલે કોંગ્રેસના નેતા ભાજપના ઉમેદવારની ફેવર કરી રહ્યા છે, ભાજપના ચૂંટાયેલા ધારાસભ્ય કોંગ્રેસના ઉમેદવાર વિશે બોલી રહ્યા છે. અને એટલે જ એટલું સમજાયું છે, ના દળ પ્રથમ હોય છે, ના દેશ પ્રથમ હોય છે, ના ધર્મ પ્રથમ હોય છે. તમે જેટલા લોકલ લેવલ પર જાઓ ત્યાં જાતિ સૌથી મોટી હોય છે અને પ્રથમ હોય છે. કોંગ્રેસ વર્ષોથી આ ડીકોડ કરવામાં ખાસી સફળ રહેતી હતી. ધીરે ધીરે જ્યારે જાતિને બધું ભેગું થઈને ધર્મની વાતો આવવા માંડી તો કોંગ્રેસ ઓછી થવા માંડી. પ્રમુખ જાતિઓનું જ વર્ચસ્વ વધવા માંડ્યું. જે પ્રમુખ જાતિઓ આર્થિક રીતે સશક્ત હોય, બાકી બધા ક્ષેત્રમાં જેનું વર્ચસ્વ હોય, દિવસે ને દિવસે એ લોકોનો પ્રભાવ વધવા માંડ્યો. તો જ્યારે કોઈનો પ્રભાવ વધે છે ત્યારે બાકીની જાતિઓને પોતે ભૂંસાયા, અલગ થયા એવો અહેસાસ સ્વાભાવિક રીતે થતો હોય છે. અને એટલે એ અહેસાસ ફરી એકવાર કોંગ્રેસને ઉમ્મીદ દેખાડી રહ્યો છે. શિવા ભુરિયાનું ભાષણ સાંભળો, તમે બાકીના નેતાઓને સાંભળો, તમને સમજાશે કે બનાસકાંઠાની રાજનીતિમાં સૌથી મહત્વનું છે તમે કઈ જાતિમાંથી આવો છો. ફક્ત ને ફક્ત મારું અને મારું સીધે હસવાય આવા લોકો આ દુનિયામાં સમાજમાં ખૂબ અત્યારે પ્રવૃત્તિ ચાલુ થઈ છે. તમે વિચારી લો કે કેશિયાથી આખી ચૂંટણીમાં રેખાબેનનું નામ જો નથી તો મારા માર્ગનું ઉદાહરણ તો શંકરભાઈ સાક્ષી રેખાબેને બેઠા પૂછો હતો ભાષણ કરવા ઉભા છે ને કેશિયાથી કીધું ભાજપને વોટ આલતું રેખાબેનનું વ્યક્તિગત નામ નતો લીધું, ઉમેદવાર આ રેખાબેન મારા ઉમેદવાર છે એમ. તો શું એને કોઈ ફેર પાડ્યો? મહાદેવભાઈ ધોધરમની ધારાસભ્ય થઈ ગયો, શું એનો ફેર? શું એને રબારીનો કોઈ ફેર પાડ્યો? આ વખતે એકે રબારી ભાજપ બધા કોંગ્રેસ શું કોઈ ફેર પાડ્યો? એટલું કીધું હોય તો મારી સામે વાત કરી કહો તો જે કર્યું હરકું ચલાવો. આટલું અપમાન કરવા છતાં પણ કે ભાઈ સારું ચલાવજો, તમે જે કર્યું ભલે કર્યું જવા દો પણ તમે સારું ચલાવો. ઉના સિવાય વાત હવે તમે ઊંધા ચિત્ર કરો, બીજું કરો, એમાં સમાજને હું શું કરું? ફરિયાદો થઈ તો હું શું કરું? સમાજ શું કરે? શેના માટે ફરિયાદો થઈ છે તમારે વિચારવું કે નહીં? અને ફરિયાદો ખોટી હોય તો સમાજને ભેળો કરી કહો કે મારા પર ખોટું છે. આ હું કહું છું કે મારું એક પણ ખોટું હોય તો લાવો. એ લોકો કે તમે તો નહીં કહો પણ એ લોકો કે તમારું આ કુવા પર એક ખોટું છે કે ભૂલ છે. 40 વર્ષની વાત કરું છું, 2 વર્ષની વાત નહીં. શુક્રવાર લખા પડ્યા છે, શુક્રવાર સમાજના ભાગલા પાડો, સુકોમ સમાજને બધું ડબોળો ઉભો કરો. એક તો હોય કે આ છે એની ભાષા હું આપું તો તમે અઘરી નહીં, પણ કોઈ ભાષા નથી વાપરતી કે કોણે શું કર્યું છે. એક માણસની સાથે ગદ્દારી કરી હોય મેં તો તમે કહી શકો છો જાહેરમાં, મારા જાહેર જીવનમાં કઈ ગદ્દારી કરી હોય. જ્યાં રહ્યો પણ ગઢવી સાહેબથી ન બન્યું તો અમે ચૂંટણી લઈએ. પીઠ પર ઘા કરવા વાળો હું નથી. સમાજને નુકસાન થાય એ મારું એક પગલું ભરવા વાળો હું નથી. તો આખી ઉંમર જ્યાં સમાજ વિખેરાઈ ગયો છે ત્યાં નજર ફેરવો કે જે આ રીતે ખર્ચ બજારા કરીને સમાજ વેર વિખેર કરે, એમની આજે શું પરિસ્થિતિ છે એ બી તમે શાંતિથી વિચારો. તો એમનો વિચાર શું છે? શાંતિથી છે, સમાજ છે, ચાલે છે, એક છે,
જો પછી શું આજે દાડે થઈ સંકુલ બને એ દિવસે પણ 50 જણે કહ્યું હતું કે પીરોભાઈ જૂના છે અમને ચેરમેન બનાવો.